morning, all of you. My name is Prachi. Chiranjeevi Prasuti and Sonography. Chiranjeevi Hospital માં હું અત્યારે હાલમાં અસિસ્ટન્ટ છું. અત્યારે હું ડૉક્ટર આકૃતિ મેમને રિક્વેસ્ટ કરીશ કે તે ડેસ્ક પર આવે. થેન્ક યુ. હું ડૉક્ટર આકૃતિ પરમાર સર્ટી હોસ્પિટલમાં એનાટોમી ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું. મારા હસબન્ડ ડૉક્ટર યોગેશ ચૌહાણ ગાયનેકોલોજીસ્ટ છે. એ ડાયાબિટીસનો સેમિનાર કરી રહ્યા છે. તો અમને લોકોને એવું લાગશે કે ગાયનેકોલોજીસ્ટ છે તો કેમ ડાયાબિટીસ રિવર્સલ સેમિનાર, બટ એ પોતે ડાયાબિટીસના પેશન્ટ છે અને એમણે પોતે દવા બંધ કરી અને ખુદ ડાયાબિટીસ રિવર્સલ કરેલું છે. એટલા માટે એ પોતાના અનુભવ ઉપરથી તમને માહિતી આપવા માંગુ છું. Hello, good morning everyone. હું ડૉક્ટર યોગેશ ચૌહાણ ચિરંજીવી પ્રસૂતિ સોનોગ્રાફી ક્લિનિકના ઓનર છું અને હું પોતે ગાયનેકોલોજીસ્ટ છું. મેડમે કીધું પ્રમાણે મને પોતાને ડાયાબિટીસ છેલ્લા 6 વર્ષથી 7 વર્ષથી અને મેં લગભગ 3 મહિનાથી વિધાઉટ ડ્રગ્સ કંટ્રોલ કરેલ છે અને મેન્ટેન રહું છું. મારું ડાયાબિટીસ બ્લડ સુગર લેવલ એફપીએસ અને ડીબીડીએસ મેન્ટેન રહે છે દવા વગર. એટલે મને ઈચ્છા થઈ કે આ મારો જે પ્રોટોકોલ છે એ બીજા દર્દીને હું જણાવું, જેથી કરીને એ દર્દીઓ દવા વગર કંટ્રોલ કરી શકે એવો મારો પ્રયાસ છે. એટલે મેં આજે આ સેમિનાર हेलो 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 हाँ હવે हेलो हाँ પહેલાં તો આપણે સમજવું પડશે કે ડાયાબિટીસ શું છે. ડાયાબિટીસ એટલે ગ્લુકોઝનું પ્રમાણ શરીરના લોહીના અંદર અમુક માત્રા કરતાં વધી જાય એને ડાયાબિટીસ કહી શકીએ છીએ આપણે. નોર્મલ બેસિકલી हेलो हेलो हाँ હવે બે પ્રકારના ડાયાબિટીસ હોય છે, ટાઈપ 1 અને ટાઈપ 1 એટલે એ મોટાભાગે બાળકોને થતા હોય છે અને ટાઈપ 1 ડાયાબિટીસ છે એમાં ડાયાબિટીસ રિવર્સલ પોસિબલ નથી. કારણ કે એને એ બાળકોને પોતાની શરીરના અંદર રોગ પ્રતિકારક શક્તિ જે ડેવલપ થાય છે, રોગ પ્રતિકારક વાળા સેલ જ પેન્ક્રિયાસના અંદર રહેલા બીટા સેલને મારી કાઢે છે. એટલે જે બીટા સેલ છે એ ઇન્સ્યુલિનનું પ્રોડક્શન કરે છે. એટલે આ ઇન્સ્યુલિનનું પ્રોડક્શન બંધ થઈ જાય છે એટલે ઇન્સ્યુલિન મળતું નથી અને એના હિસાબે એ લોકોને ડાયાબિટીસ થાય છે. એટલે આમાં બીજો કોઈ ઉપાય નથી, ઇન્સ્યુલિન સિવાય કાંઈ ઉપાય નથી. હવે ટાઈપ 2 ડાયાબિટીસ. ટાઈપ 2 ડાયાબિટીસ જે મોટાભાગે 30, 35, 40, 45, 50 વર્ષ પછી થતું હોય છે, એનું મેઇન કારણ છે જે હું દર્શાવવા માંગુ છું. આમાં આ સ્લાઇડમાં શર્કરાનું પ્રમાણ, ગ્લુકોઝનું પ્રમાણ અને ઇન્સ્યુલિનનું પ્રમાણ બંને ઇન્સ્યુલિન નોર્મલ હોય છે અને ઇન્સ્યુલિન પોતાનું કામ વ્યવસ્થિત રીતે નથી કરતું. આ ઇન્સ્યુલિન બ્લડના અંદર જે બ્લડ વેસલ છે અને આ સેલ છે, એટલે બ્લડ વેસલમાંથી ઇન્સ્યુલિન રિસેપ્ટર જોડે જોડાય છે અને આ જે સેલ હોય, કોષ હોય, એની દિવાલ ખુલે છે અને આ અંદરનું બ્લડ વેસલ વાળું ગ્લુકોઝ
સેલના અંદર જાય છે અને ત્યાં આગળ ગ્લુકોઝનો ઉપયોગ થાય છે. દરેક સેલને જીવવા માટે અને કોઈ પણ ક્રિયા કરવા માટે ઇન્સ્યુલિન ગ્લુકોઝની જરૂર પડે છે અને ગ્લુકોઝ દ્વારા જ આખા સેલનું ફંક્શન થાય છે. હવે આ ઇન્સ્યુલિન અહીંયા એટેચ થાય તો જ આ દ્વાર ખુલે અને ગ્લુકોઝ અંદર જઈ શકે. બરાબર? એટલે આ ઇન્સ્યુલિન કાં બગડેલું હોય અથવા રિસેપ્ટરમાં કાંઈ પ્રોબ્લેમ હોય એના હિસાબે આ બે વસ્તુ બનતી હોય છે અને એના હિસાબે લોહીનું ગ્લુકોઝ સેલના અંદર જતું નથી. અને સેલના અંદર જો ન જાય તો સેલ એની એનર્જી કેવી રીતે વાપરશે? સેલ એ પછી પોતાની અંદર જે રહેલા ફેટ અથવા પ્રોટીન, જો ધારો કે સ્નાયુ હોય તો એમાં પ્રોટીન પોતાનું વાપરે અને જો ફેટ સેલ હોય તો પોતાનો ફેટનો ઉપયોગ કરીને પોતાની ચયાપચયની ક્રિયા એટલે એનર્જી વાપરતા હોય છે. એટલે ઘણા ડાયાબિટીસ દર્દીઓની ફેટ અને સ્નાયુઓ ઘટી જતા હોય છે, સાવ દુબળા થઈ જાય છે. હલો, હવે ડાયાબિટીસ મેલાઇટસના અંદર શું થાય છે? ડાયાબિટીસ મેલાઇટસ પહેલાં તો આપણે કેવી રીતે ખબર પડે કે ડાયાબિટીસના લક્ષણો શું આવે? દર્દીને વધારે ભૂખ લાગે, દર્દીને વધારે પડતી તરસ લાગે, દર્દીને પેશાબના અંદર સુગર આવે, દર્દીને વારે ઘડી ઇન્ફેક્શન લાગી જાય. આ બધા એના લક્ષણો હોય છે. હવે ડાયાબિટીસ મેલાઇટિસને આપણે ડાયગ્નોસિસ કેવી રીતે કરશું? ડાયગ્નોસિસ મતલબ આપણને બ્લડ સુગર લેવલ માપવું પડશે દર્દીનું, અને જો બ્લડ સુગર લેવલ 100 થી 125 ફાસ્ટિંગ એટલે ભૂખ્યા પેટનું હશે તો એને પ્રી ડાયાબિટીસમાં કરશું. લેસ દેન મતલબ કે 100 થી નીચે હોય તો જ નોર્મલ કહેવાશે, અને 126 થી ઉપર હોય તો ફાસ્ટિંગ બ્લડ સુગર હોય તો એ ડાયાબિટીસમાં આવશે. અને નોન ફાસ્ટિંગ સુગરનું અથવા રેન્ડમ ગ્લુકોઝ મોર દેન 200 એટલે 200 થી વધારે હોય તો એમાં આવશે ડાયાબિટીસના અંદર. અને ઓરલ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ હોય છે જેના અંદર 100 ગ્રામ ગ્લુકોઝ ખવડાવવામાં આવે છે અને 2 કલાક પછી એનું ગ્લુકોઝ માપવામાં આવે છે. જે 140 થી 199 હોય તો પ્રી ડાયાબિટીસમાં આવશે અને 200 થી વધારે હોય તો ડાયાબિટીસમાં આવશે. અને ત્રીજો ટેસ્ટ છે HbA1c, જેમાં 3 મહિનાનું એવરેજ કાઢવાની હોય છે બ્લડ સુગર લેવલ. એ ટેસ્ટ આપણને એના દ્વારા મળે છે જાણવા. એ જો 5.7 થી નીચે હશે તો નોર્મલ કહેવાશે, પણ 5.7 થી 6.4 સુધી હોય તો પ્રી ડાયાબિટીસ સ્ટેજમાં કહેવાશે, અને મોર દેન 6.5 હશે તો એ ડાયાબિટીસ સ્ટેજમાં ગણાશે. હવે બીજો એક ટેસ્ટ સી પેપ્ટાઇડ ટેસ્ટ પણ છે, પણ બહુ જરૂરિયાત નથી આની, કારણ કે આગળ ટેસ્ટ દ્વારા જાણી શકાય છે. હવે કોમ્પ્લિકેશન શું થાય છે એ આપણે જરા માહિતી લઈએ. જે લોકોને ડાયાબિટીસ થઈ હોય એને ડાયાબિટીક રેટાઇનોપેથી થાય છે, અને ક્યારેક ડાયાબિટીસના હિસાબે કેટરેક અને અંધાપો આવી જાય છે. ડાયાબિટીસના લીધે પગના અંદર અલ્સર થાય છે, એ ડાયાબિટીક નેફ્રોપેથી ડાયાબિટીસના લીધે નર્વ્સ અને વેસલ્સ ડેમેજ થાય છે, એના લીધે અલ્સર થતા હોય છે. અને આ અલ્સર રૂજાતા નથી હોતા ઘણીવાર, અને એના હિસાબે દર્દીના ઘણીવાર પગ કાપવાના કે હાથ કાપવાના કે જે જગ્યાએ અલ્સર થયું એ આખા કાપવાના થાય છે. અને ડાયાબિટીસ નેફ્રોપેથીમાં કિડની ફેલ થઈ જાય છે, વારે ઘડીએ વધારે પડતું ગ્લુકોઝ જાય, ઇન્ફેક્શન લાગે તો એની જે જે ક્રિયાઓ છે એ ડિસ્ટર્બ થઈ જાય છે. ક્યારેક લોંગ ટાઈમ એની કિડની ફેલ થઈ જાય છે, હાર્ટ એટેકના ચાન્સીસ વધી જાય છે, બ્રેન સ્ટ્રોક થાય છે. હવે ટ્રીટમેન્ટના અંદર તો ટાઈપ 1 ડાયાબિટીસ મેલાઇટસના અંદર કોઈ મોડાલિટીસ નથી, ખાલી ઇન્સ્યુલિન જ આપવું પડશે આપણે. ટાઈપ 2 છે એમાં આપણી જોડે થોડોક ચાન્સ છે. એમાં ટાઈપ 2 ડાયાબિટીસ મેલાઇટસના અંદર જો બહુ વધારે ન આવતું હોય તો વેઇટ લોસ, એક્સરસાઇઝ, હેલ્થી ડાયટ અને એન્ટી ડાયાબિટીક મેડિસિન, બરાબર, એન્ટી ડાયાબિટીક મેડિસિન. હવે આપણે ડાયાબિટીક રિવર્સલ આપણે જોઈએ કેવી રીતે કરવું. જે મારો અનુભવ તમને શેર કરવા માંગુ છું કે નોર્મલી બ્લડ ગ્લુકોઝ લેવલ નોર્મલ હોય પછી પ્રી ડાયાબિટીસ સ્ટેજમાં જાય, પછી ક્લિનિકલ ડાયાબિટીસ થાય અને કોમ્પ્લિકેશન થાય. આ એનો ગ્રાફ છે. આ નોર્મલ ગ્લુકોઝમાંથી પહેલાં નોર્મલ માણસને નોર્મલ ગ્લુકોઝ રહેતો હોય, પછી થોડોક વધી પ્રી ડાયાબિટીક એમાં ગ્લુકોઝનું વધી જાય પ્રમાણ, પછી ડાયાબિટીસના અંદર કન્વર્ટ થાય, પછી છેલ્લે કોમ્પ્લિકેશનના અંદર કન્વર્ટ થાય છે. હવે આપણે રિવર્સલ કરવો છે તો આ જે ગ્રાફ જે સીધો જાય છે એને આપણે ઊંધો કરવો પડશે.
અને આ રિવર્સલની પ્રોસેસ 1-2 મહિનાની કે 4-6 મહિનાની કે વર્ષ 2 વર્ષની નથી. આમાં આપણને ગોલ સેટ કરવો પડશે અને મિનિમમ 10 યરનું વિચારીને ચાલવું પડશે કે મારે આટલો પ્રોટોકોલ કરીશ તો મારે ડાયાબિટીસ ધીમે ધીમે નોર્મલ થતું જશે. ડાયાબિટીસ રિવર્સલ માટે પહેલો નિયમ એ છે કે તમે તમારા ડાયટના અંદર કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઘટાડવું પડશે. આપણે જે ખાઈએ છીએ સફેદ સુગર એટલે જે ખાંડ ખાઈએ છીએ એ ટોટલી એનું 100% બ્લડ સુગરમાં કન્વર્ટ થાય છે. એટલે કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઘટાડવું ખાસ જરૂરી છે. આપણા ત્રણ પ્રકારે આપણે ખાઈએ છીએ: કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન અને ફેટ મતલબ ટ્રાઇગ્લિસરાઇડ્સ. હવે આપણે જે પણ ખાઈશું એમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ કેટલું છે તે કેવી રીતે નક્કી કરશું? એના માટે ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને ગ્લાયસેમિક લોડ આ બે વસ્તુ ગૂગલના અંદર તમે કોઈ પણ વસ્તુ ધારો કે એપલ લો તો એપલની તમે ખાલી ગ્લાયસેમિક ઇન્ડેક્સ મૂકો એટલે તરત કહી દેશે. એમાં લેસ ધેન 50 હોય. અમે અમુક કાઢેલા છે જેમાં ઘઉં છે, જેમાં આપણને નોર્મલી ખાતા હોય છે. ગ્લાયસેમિક ઇન્ડેક્સ 45 છે. એટલે 45 એટલે 50થી નીચે છે, પણ આપણે જો ડાયાબિટીસ હોય તો 30થી નીચે હોય અથવા 35થી નીચે હોય એવા ફૂડનું આપણે ચૂઝિંગ કરવું પડે, તો જ આપણે એને કંટ્રોલમાં રાખી શકીએ. ધારો કે ઘઉં છે 45 છે, બ્રેડ સાદી છે 100 છે, ચીકુમાં 73 છે, ઢોસામાં આટલું છે, ઇડલી છે, નાન બટેકામાં સૌથી વધારે છે. એટલે જ એમડી મેડિસિનવાળા કે ફિઝિશિયનો આપણને કહેતા હોય છે કે ઘઉં બટેકા એ બધી વસ્તુ ન ખાવી. આપણે શું ખાવું? મેં મારા પ્રોટોકોલના અંદર મેં ઘઉં સવારે ને બપોરનો આખા મીલ જ મેં કન્વર્ટ કરી કાઢ્યો છે. એગ્સ ઉપર મેં કન્વર્ટ કરી કાઢ્યો છે આખો મીલ. એમાં સવારે આમલેટ, બપોરે નાસ્તાના અંદર બાફેલા ઈંડા કરીને ખાવું. અને સાંજે તમે જો નોનવેજ ન ખાતા હોય તો તમારા માટે અમુક છે એવા, જેમ કે ચણાના લોટની કોઈ પણ આઈટમના અંદર તમારે વધશે નહીં. એટલે તમારે મોડિફિકેશન કરવાનું છે. ઘઉં છે, બ્રેડ છે કે ચોખા છે, દાળના અંદર અમુક દાળના અંદર બહુ જ વધારે હોય છે ગ્લુકોઝ અને અમુક દાળના અંદર ઓછું હોય છે. એટલે એમાં અમુક દાળના અંદર ચણાની દાળ વધારે સારી હોય છે. એનું આ ગ્લાયસેમિક ઇન્ડેક્સ મારા ખ્યાલ પ્રમાણે 27 કે 23 છે. અને ફૂડના અંદર તમે આટલું મોડિફિકેશન કરશો એટલે 24 કલાકના અંદર તમારે જે સવારથી સાંજ લગીના અંદર જે એક્સ અમે જે ખાઈએ છીએ એક્સના ગ્લાયસેમિક ઇન્ડેક્સ 0 છે. હવે ધારો કે હું 5 એક્સ ખાઈ જાઉં ને તો એ મેં મારું પીએસ કરેલું છે 5 એક્સની આમલેટ ખાઈ જાઉં છતાં એ મારું બ્લડ સુગર લેવલ ખાલી 15 મિલીમીટર વધે છે. ખાલી 15. ધારો કે મારું અત્યારે મેં પીએસ કર્યું હોય, સપોઝ 12 વાગે મેં જમતા પહેલાં કર્યું હોય, ફાસ્ટિંગ બ્લડ સુગર 150 હોય અને મેં જો 4 એગની આમલેટ ખાધી હોય તો મારી 165 થી 160ની વચ્ચે જ આવી જાય છે. એનાથી વધારે નથી વધતું. બરાબર. એવી જ રીતે તમે જો નોનવેજમાં ખાતા હોય તો મીટના અંદર એ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછી હોય છે. અને આખી થાળીના અંદર તમે 3 ભાગ પાડી દો. એમાં જે 50% ભાગ છે એ આપણે કાકડી, ટમેટા એટલે સલાડ ઉપર રાખો. 50% છે એ પ્રોટીન ઉપર રાખો અને ખાલી 25%થી મારું તો એમ કહેવાનું થાય છે કે 15% કાર્બોહાઈડ્રેટ લો તો 100% તમારું કંટ્રોલમાં રહેશે ડાયાબિટીસ. બીજો નિયમ એ છે કે તમારે રોજની અડધી કલાકથી 1 કલાક એક્સરસાઇઝ કરવી પડશે. હું મારો પર્સનલ ઓપિનિયન કહું છું. હું 30 થી 30 મિનિટ પહેલાં સ્વિમિંગ કરતો હતો. હવે મેં વધારીને 45 મિનિટ કરી. એમાં મારે જે પેલું ફાસ્ટિંગ અને બીપીડબ્લ્યુએસ થોડું વધારે લીધું હતું એ આ કસરત કરવાથી મારા એના અંદર 15 થી 20 એમએલનો ફાયદો થઈ ગયો છે. મિનિમમ અડધો કલાક તો કરવી જ જોઈએ એવું મારી સલાહ છે. આનાથી ફાયદા શું થશે? એક તો તમારો કસરત કરવાથી એક તો તમારો ઇન્સ્યુલિનનો જે રેઝિસ્ટન્સ છે જે સેલના અંદર નથી જઈ શકતું, સેલના અંદર જોડાઈ નથી શકતું, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઘટશે. અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઘટશે એના હિસાબે તમારું બ્લડ સુગરનું વપરાવાની પ્રક્રિયા એ વધશે. પત્તા પ્રમાણમાં નીંદર લેવી એ પહેલાં જરૂરી છે. અડધૂરી નીંદરવાળા મેં મારા ખુદના અનુભવ કરેલો છે. જ્યારે ઉજાગરો થયો હોય કે કામના અંદર 1-2 વાગ્યા સુધી હું જાગ્યો હોય પછી સવારે વહેલો 6-7 વાગે જાગી જાઉં તો પછી પીએસ કરું છું તો મારું બહુ વધીને આવે છે, બહુ
ફાયદો નથી થતો. એટલે પૂરતા પ્રમાણમાં નીંદર લેવી એ જરૂરી છે. મિનિમમ 6 થી 7 કલાક તો ઓછામાં ઓછી, અને સાઉન્ડ સ્લીપ હોવી જોઈએ. વચ્ચે વચ્ચે જાગવું ન જોઈએ. હવે કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ હોય તો તે ઘટાડો. કારણ સ્ટ્રેસ તો એવી વસ્તુ છે કે એ સ્ટ્રેસ કોઈ પણ કૌટુંબિક કે કોઈ પણ ભણવાને લગતો કે કોઈ પણ કમાવાને લગતો સ્ટ્રેસ ઓછો તો ન કરી શકીએ, પણ એવો ટ્રાય કરીએ કે એ સ્ટ્રેસ ઓછો લેવો. જેટલો હોય એનાથી ટ્રાય કરો કે ઓછો થાય. જો તમારું વજન 15 કિલોથી વધારે ઘટશે, 15 કિલોથી આ એનું પેલું આવ્યું છે, 15 કિલો ઘટે તો તમારા લીવરનું ફેટ ઘટશે. અને જો તમારા લીવરની ફેટ ઘટશે, પેન્ક્રિયાસના અંદર 1 ગ્રામથી વધારે ફેટ ઘટે તો તમારું ડાયાબિટીસ રિવર્સલ થશે. આ એક અમેરિકન મેડિસિનની સોસાયટી છે, એ લોકોએ એક આવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે 15 કિલો તમે વેઇટ ઘટાડો તો તમારું, અને વિથ દવા સાથે વિથ ડાયટ કંટ્રોલ અને એક્સરસાઇઝથી તમે કંટ્રોલમાં રાખી શકો. હવે વિટામિન B3 એટલે વિટામિન B12નું લેવલ તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ. એ એક ઇમ્પોર્ટન્ટ છે. મેં અમારી ગાયનેક કોન્ફરન્સના અંદર હમણાં જ મારે જાણવા મળ્યું વિટામિન B3 એ ઇન્સ્યુલિન ઉપર અને સેલ ઉપર અસર કરે છે. એટલે વિટામિન B3 જો વ્યવસ્થિત ન હોય તો તમારે 60,000 યુનિટના પાઉચ આવે છે અથવા ટેબ્લેટ આવે છે દર અઠવાડિયે એક લેવી. અને વિટામિન B12 તો તમે વારે ઘડી ઘણા દર્દીઓ મપાવતા જ હોય છે, અને કદાચ ન મપાવે તો B12ની ટેબ્લેટ મિનિમમ 10 દિવસ મહિનામાં લેવી, અથવા મપાઈને જો ઓછું હોય તો તમારે લેવી. હવે તમને એક એક્ઝામ્પલ આપીને કંઈક સમજાવવા માંગુ છું. આ તો મારું તો નથી, પણ મેં ઇન્ટરનેટ ઉપરથી એક રિવર્સલ એક્ઝામ્પલ મળ્યું હતું. 35 વર્ષનો ભાઈ હતો, એને ડાયાબિટીસ હતું. એનો આ ચાર્ટ છે. એને શરૂઆતના 25/4/2000 293 રહેતું હતું એનું પ્લાઝમા ગ્લુકોઝ. રેન્ડમ નથી આ મારા સોરી ઉભી છે. એટલે જમ્યા પછી 293 રહેતું હતું. પછી 16/7 એને 265, એની સામે 10 અને એટલે એને 110 થઈ ગયું. એની સાથે સાથે એને એફબીએસનો ચાર્ટ આપે છે, આ ફાસ્ટિંગ છે. હવે એનો HbA1c 8.4 માંથી 7.7 7.6 છેલ્લે 5.4 કરી કાઢ્યું. અને આ એનો વેઇટ છે, વેઇટ ઘટાડ્યું ભાઈ 123 માંથી 118 માંથી 99 સુધી પહોંચી ગયો. અને એને એક જતા ડાયાબિટીસ જતું. પણ ડાયાબિટીસ કદાચ જતું રહે, મતલબ કે ડાયાબિટીસમાં HbA1c મિનિમમ 3 મહિના સુધી તમારું ફાસ્ટિંગ લેવલ કંટ્રોલમાં આવે તો જ આપણે કહી શકીએ. એટલે આમાં પાછું એકવાર તમે કંટ્રોલ આવી ગયું એનો મતલબ એ નથી કે તમે જંપ જીતી ગયા. તમારે મોડાલિટીઝ તો સેમ રાખવાની જ છે. ધારો કે તમે એક્સરસાઇઝ છે કે ખાવા પીવામાં એક કાર્બોહાઈડ્રેટનું લેવલ તો ઘટાડવું જ પડશે, બરાબર. એટલે તમારે આવી રીતે પ્લાન કરશો તો 100% સક્સેસ જશો. જે મારો અનુભવ કહે છે કે તમે આમાં કાંઈ વાંધો નહીં આવે. આમાં બહુ કાંઈ પીવા જેવું છે નહીં, બરાબર. આમાં ખાલી કાં તમે દવા ખાઓ અને કાં તમે એક્સરસાઇઝ અને ફૂડ ઉપર કંટ્રોલ રાખો. બે વસ્તુમાંથી ચોઈસ તમારી છે. તમારે જે કરવું હોય. વધારે પડતું તમે ખાવામાં રાખો તો પછી તમે ન કંટ્રોલ કરી શકો. કંટ્રોલ પોસિબલ છે, અને એ ઘણા છે. મારા મધરની વાત કરું, મારા મધરને 62 યર ઓલ્ડ ડાયાબિટીસ રિવર્સલ થઈ ગયું ટોટલી. એનું એક જ કારણ હતું, મારા મધરને છેલ્લે 15 થી 20 કિલો વજન ઘટી ગયું. 15 થી 20 ઉંમરના હિસાબે. અને પછી એને ચક્કર આવવા માંડ્યા અને એ બધી બિહેવિયર થઈ. એટલે ચેક કરાવ્યું તો ડૉક્ટરે કીધું કે તમારું ડાયાબિટીસ દવા ચાલુ હતી. દવા બધી મોટા એના હિસાબે ચક્કર આવે છે. પછી એને 15 દિવસ બંધ કરાવી, પછી એમબીએસ ને ડીપીએસ કરાવી તો વિથિન નોર્મલ થઈ ગયું. એટલે બ્લડ સુગર કંટ્રોલ કરવા માટે વેઇટ ઘટાડશો તો 100% ફાયદો થશે. ઓકે, થેન્ક યુ ફોર કમિંગ. હવે તમે આવો અને સ્પીચ આપો આવશે. નહીં, થેન્ક યુ. મારી સ્પીચ આપો તમે મેડમ આપો. થેન્ક યુ સર. મારું નામ તુષાર મુની છે. હું ગવર્મેન્ટ હોસ્પિટલનો ફાર્માસિસ્ટ છું અહીંયા CSCમાં, અને મને લગભગ છેલ્લા 7 વર્ષથી ડાયાબિટીસ છે. ઘણા વખત મેં ટ્રાય કરી છે આ રીતે રિવર્સલ માટેની. થોડોક ટાઈમ શરૂ થાય છે, પછી અમુક ટાઈમ છૂટી જાય છે. તો હવે ટ્રાય કરીશ કે કન્ટિન્યુ રાખી શકાય.
અને ઘણા લોકોને જરૂર છે પણ હોસ્પિટલમાં રોજના લગભગ 50 પેશન્ટને દવા હું આપતો હોઈશ પણ કોઈને જાગૃતિ નથી એટલી બધી ઈચકું ફ્રીમાં છે તો પણ આપતા નથી. ત્યાં દવા લેવા માટે 2 કલાક લાઈનમાં ઉભા રહે છે અમારી પાસે, પણ અહીંયા આવવાનો ટાઈમ નથી ભાઈ. થેન્ક યુ યોગેશભાઈ, આવી સરસ માહિતી આપવા બદલ. ડાયાબિટીસ અત્યારે ખૂબ જ કોમન છે, પણ બધાને અવેરનેસ છે. મુનિભાઈએ કીધું એમ અવેરનેસ નથી. દવા માટે અવેરનેસ છે કે ચલો દવા લઈ લે, પણ આવી કોઈ મીન્સ કે એમાં હું પણ આવી જાઉં એવું રેગ્યુલર કોઈ કરતું નથી. પણ જો આપણે ફોલો કરીએ તો ખૂબ જ સરસ બધાને એનું રિઝલ્ટ મળે અને બધા પોતપોતાનો ડાયાબિટીસ કંટ્રોલ કરી શકે. હું તો કહું છું કે સાહેબ બહુ તમે નેટ ઉપર વિડીયો કરીને નાખો, કેમ કે અત્યારે ગવર્મેન્ટ એનસીડી પર એક મોટો પ્રોગ્રામ ચલાવે છે. એમાં 30 વર્ષ પછીનું બધાનું ફરજિયાત ડાયાબિટીસ કરવામાં આવે છે. એમાં કોરોના પછી તો બધાને ખૂબ જ વધી છે કે સાવ ન હોય તો પણ બોર્ડર ઉપર તો આવી જ જાય છે. જો દરેક વ્યક્તિ આ વિડીયો સાંભળે અને થોડું ફોલો કરે તો મેડિસિનથી બચી જાય અને એની ખૂબ જ હેલ્ધી લાઈફસ્ટાઈલ થઈ શકે. થેન્ક યુ સર, આવી માહિતી આપવા બદલ. સૌથી પહેલાં તો આપણે સિહોર ગામમાં આવી કોઈ શરૂઆત થઈ કે જે એક મોટી વાત છે. કારણ કે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી લગભગ એવો કોઈ પ્રોગ્રામ થયેલો નથી કે જેમાં એવું કોઈ આયોજન હોય કે કોઈ બીમારીને તમે તમારા શરીરમાંથી પાછી વાળી શકો. અને આજે તમે જુઓ તો લગભગ ડાયાબિટીસના પેશન્ટ ઘરે ઘરે જોવા મળે છે, બરાબર. અને આ સમયમાં જનરલી માણસ એવું વિચારે છે કે આપણે આટલી દવા ખાઈએ છીએ છતાં સારું કેમ નથી. તો એ સારું ન રહેવાના જે કારણો છે એમાંથી મને જે કારણ સમજમાં આવે છે એ કારણનું એક મોટું કારણ એ છે કે એમની બીમારીની એમને સમજ નથી હોતી કે આપણી બીમારી શું છે, શેના કારણે છે, એને આપણે કઈ રીતે કંટ્રોલ કરીશું અને એને કઈ રીતે પાછી વાળીશું. તો એ અભાવના કારણે આ બધા ઇસ્યુ આટલા ઊભા થતા હોય છે કે દર્દીઓ દવા ખાવા છતાં હેરાન પરેશાન થતા હોય છે. અને પછી એક નવી સમસ્યા ઊભી થાય કે ડાયાબિટીસ છે તો મોતિયાનો પ્રોબ્લેમ આવે છે, લિવરનો પ્રોબ્લેમ આવે છે, યુરિન રિલેટેડ પ્રોબ્લેમ આવે છે, કિડનીના ઇસ્યુ આવે છે, સોજો ચડવાની પ્રોબ્લેમો આવે છે. તો કારણ શું? તમે નિયમિત દવા લો છો, ચેકઅપ કરાવો છો, બરાબર. તો આ એક જે મને ધ્યાનમાં આવે છે કારણ કે લોકોને એ ખ્યાલ નથી કે આ બીમારીની સાથે આપણે બીજું શું શું કરવું જોઈએ. તો સાહેબ તો પોતે જ એક ઉદાહરણ છે કે એમને પ્રોબ્લેમ હતી અને એમને એટલું સરસ કંટ્રોલમાં પણ લઈ લીધું અને દવા વગર એ એક રેગ્યુલર હેલ્ધી લાઈફ જીવે છે, બરાબર. તો એક થોડી મારી વાત દવાઓથી અલગ છે કે દરેક માણસનો એક સ્વભાવ હોય છે બીજાને કંટ્રોલ કરવાનો. તમે જુઓ, મા બાપ શું વિચારે કે બાળક આપણા કંટ્રોલમાં હોવું જોઈએ, બરાબર. વાઈફ એવું વિચારે કે હસબન્ડ મારા કંટ્રોલમાં હોવો જોઈએ, હસબન્ડને એવો વ્યામ હોય વિચારે કે વાઈફ મારા કંટ્રોલમાં છે, બરાબર. શિક્ષકને એવું હોય કે બાળકો મારા કંટ્રોલમાં છે. એટલે આ વૃત્તિ જે છે કંટ્રોલમાં રાખવાની એ કુદરતે આપણી અંદર ઇન્સ્ટોલ કરેલી છે. હવે એ વૃત્તિનો જો આપણે ડાયાબિટીસ માટે ઉપયોગ કરીએ ને કે સૌથી પહેલાં આપણે આપણું શરીર કંટ્રોલ કરવું છે તો ઘણી સમસ્યાનો હલ થઈ જાય. એટલે પહેલું ફોકસ દરેક વ્યક્તિને પોતાના શરીર ઉપર કરવું જોઈએ. જો માણસ એવું વિચારે ડાયાબિટીસનો દર્દી કે ભાઈ પહેલાં મારે મારું ડાયાબિટીસ કંટ્રોલ કરવું છે તો એની લાઈફની એક નવી શરૂઆત થાય. બીજી વસ્તુ કંઈક શું છે કે હું મારા દર્દીઓને અવારનવાર કહેતો હોઉં છું કે બધી જ મગજમારી છે ને એક આ જીભના 2 ઇંચના કટકાની છે. તમે કોઈ પણ ખોરાક, બરોબર, એક તમને મજા આવે છે ને એ ખાલી 2 ઇંચના કટકાની જ મજા છે. અહીંથી નીચે ઉતરે ને એટલે પછી તમારી શ્વાસ નળીને કે અન્ન નળીને કે તમારા લીવરને કે કિડનીને કંઈ ખબર જ નથી તમે અંદર શું નાખ્યું છે અને કેવું નાખ્યું છે. એ તો જ્યારે એની ઇફેક્ટ આવે ને ત્યારે ખબર પડે કે આપણે આ ભૂલ થઈ છે આપણે. તો
જેની જીભ એક ખાલી સ્વાદ માટે કાબૂમાં આવી જાય ને, ખાલી એક પેશન્ટને જો એટલો ખ્યાલ પડે કે શું ખાવાથી મારી તકલીફ વધે છે અને શું ખાવાથી મારી તકલીફ ઘટે છે, તો એમને ઘણી ખરી રાહત થઈ હોય છે. પણ આપણે ક્યારેય પોતાની ઉપર એટલું ઓબ્ઝર્વ કરતા જ નથી. અને બીજી એક તકલીફ એવી છે કે ભાગ્યે જ ક્યાંક એવા પ્રોગ્રામ થતા હોય અને લોકો એટલી અવેરનેસ લાવતા હોય છે કે તમે આવું કરો. ઘણા બધા લોકો જાણવા માટે તૈયાર હોય છે, પણ એમને માહિતી આપનાર કોઈ નથી. તો આપણે આજે શરૂઆત થઈ કે મને એટલા માટે જ મોટી વાત લાગે છે કે લોકો સુધી આ વાત પહોંચશે કે તમારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. અને એક સૌથી મહત્વની વસ્તુ મેડિટેશન, ધ્યાન જે છે ને, એ નિયમિત માણસ જો કરે ને, તો જેનું મન કાબુમાં, એનું શરીર કાબુમાં. કઈ એવી લાગણી કે જેના હિસાબે તમે ડિસ્ટર્બ થઈ જાઓ છો, એ જો તમને ખબર પડે અને એ લાગણીથી તમે બચવાનો પ્રયત્ન કરો. કારણ કે ઘણા ઇમોશન્સ એવા છે કે જે તમારું શરીર ડિસ્ટર્બ કરી નાખે. તમારું મન ડિસ્ટર્બ થાય એટલે શરીર ડિસ્ટર્બ થવાનું છે. તો સાહેબે એમની સ્લાઇડમાં સમજાવ્યું કે માનસિક તણાવ ઓછો કરવા ઉપર ધ્યાન આપવું જરૂરી, એમનો જે સાર હતો. બરાબર? તો એ એક ખબર પડે કયા ખોરાકની સાથે કયા એવા ઇમોશન્સ, કઈ એવી લાગણી કે જે તમને ડિસ્ટર્બ કરી જાય છે, એ જો તમને ખ્યાલ પડી જાય તો તમે એક બીજો પડાવ ત્યાં સુધી કરો. અને એના માટે નિયમિત મેડિટેશન, ધ્યાન એવી વસ્તુ છે કે જે તમને માનસિક રીતે શાંત રાખે અને જે તમારી માનસિક શાંતિ જે છે એ તમારા શરીરની તંદુરસ્તી માટે ઉપયોગી છે. તો આ જે અમુક મુદ્દાઓ જે છે એ બહુ મહત્વના છે. અને આપણે જે મહત્વના મુદ્દાઓ જાણી અને એને કેટલું અમલમાં મૂકીએ એ એનાથી વધારે મહત્વનું છે. તો હું તો એવું ઈચ્છું કે આવા પ્રોગ્રામ અવારનવાર આપણે અહીંયા થતા રહે અને કોશિશ કરીએ કે ફરીવાર પણ આવો પ્રોગ્રામ ટૂંક સમયમાં થાય અને બને એટલી લોકોમાં આપણે જાગૃતતા લાવવા માટેનો સાથે મળીને બધા પ્રયત્ન કરીએ. તમે પણ કોશિશ કરો કે ફરીવાર જો પ્રોગ્રામ હોય તો હજુ વધારે પેશન્ટ આવે. અને 100% જે સાહેબે કીધું એ રીતે દવાઓ વગર કંટ્રોલ થઈ શકે છે, દવાઓ ઓછી કરી શકાય. સાહેબે તો બંધ જ કરી દીધી જેવું કહે છે. બરાબર? તો એમને થઈ શકે તો તમારે કેમ ન થઈ શકે? પ્રકૃતિનો નિયમ છે, જે એક માટે શક્ય છે એ દરેક માટે શક્ય છે, પણ એને શક્ય આપણે બનાવવું પડશે. તો કોશિશ કરીએ કે ફરીવાર આપણે આવતા પછીના પ્રોગ્રામમાં બહુ ઝડપથી મળીશું. ખૂબ ખૂબ આભાર સાહેબનો ખાસ કે આટલો સરસ આયોજન કર્યું એના માટે. થેન્ક યુ સરે, આટલો સરસ પ્રોગ્રામ કર્યો અને થેન્ક યુ તમને બધાને આવવા માટે. આનંદ મેળવ્યો કે તમે આ સરસ રીતે આયોજન કર્યું અને હજી બી સરસ રીતે આના પછીનું જે થાય એમાં થઈ શકે એના માટે થેન્ક યુ.